તો મિત્રો આપણી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું હતું ભાઈ, કેટલીક નુકસાની આવી છે અને શું પ્રોબ્લેમ છે આ વિડીયોમાં જોજો, તમને ખબર પડી જશે. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સવાર થઈ ગયું હતું. સવારની અંદર ભાઈ હું ને પપ્પા ભાઈ પોરબંદર માટે નીકળી ગયા હતા. મિત્રો હમણાં આપણે વિડીયો નતા નાખતા કેમ કે ભાઈ આપણી ગાડી એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે. તો પછી મિત્રો આપણી ગાડીએ પહોંચી ગયા અને ભાઈ કલર બલર ને બધું થઈ ગયું. આજે આપણી ગાડીનું કામ થઈ જાય, આજકાલમાં આપણે નીકળવાનું પણ થઈ જાય અને વાયરિંગ વાળાને બધા આવી ગયા હતા મિત્રો. અત્યારે આરીહા બારીહા બધું ફિટ કરવાનું હાલતું હતું. ભાઈ આપણે લીરબાઈ ડેલે હતા મિત્રો બોખીરા, અને આ બધું ધીમે ધીમે કામ ચાલુ હતું મિત્રો આપણી ગાડીનું. અને ભાઈ અહીંયા આપણે નવું ડેશબોર્ડ નાખ્યું હોય મિત્રો, ને અંદર થોડુંક એક કામ કરાવ્યું છે. બાકી આપણે કેબિન બનાવી છે મિત્રો, આખી કલર કરાવી નાખ્યો મસ્ત મજાનો. પછી ભાઈ લીરબાઈ ડેલાનું મિત્રો લોકેશન જોઈ લીધો તમે, બહુ સારું કામ કરે છે મિત્રો ભરતભાઈ. અને પછી મિત્રો આ ભાઈબંધ આવી ગયો તો નહીં જાય નવું ડમ્ફર લઈને, આપણી ગાડીનું કામ ભાઈ થોડુંક બાકી હતું મિત્રો. અહીંયા આપણે બોનટ ખોલાવ્યું હતું, તો આપણે બોનટ ખોલ્યું હતું. પછી આવી ગયા હતા મિત્રો જયેશભાઈ વાયરિંગ વાળા, અને ભાઈ અંદર તો ખાલી કંઈ ચેન્જિંગ નથી કર્યું મિત્રો, 2 પેટીયું નવી નાખ્યું છે અને કાંધી નવી નાખી છે. અને પછી મિત્રો આપણે ટાઈમ કાઢતા હતા બેઠા બેઠા, જયેશભાઈ કરતા હતા વાયરિંગનું કામ, અને વાયરિંગનું કામ ભાઈ આપણું થવા આવ્યું હતું. આપણે જોતા હતા ગેર હમો પડે છે ને મિત્રો, આમાં બધું જોવું પડતું હોય ને. પછી બધું કામ પતાવી મિત્રો જયેશભાઈ કરતા હતા એનો સામાન ભેગો, કેમ કે જયેશભાઈનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે ડ્રાઈવર સીટ ફિટ થઈ ગઈ હતી ને પછી આપણે બેઠા હતા. ના હે ભાઈ ડેશબોર્ડ, જે આપણી ગાડી ભટકાની હતી ને એ ડેશબોર્ડ હે મિત્રો અહીંયા પડ્યું હોય. ને પછી આપણે ઘરે પૂગી આવ્યા ને મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં પાર્ટ 2માં. ત્યાં લગન બધાને જય શ્રી રામ.